ડર સારો પણ છે અને ડર ખરાબ પણ છે. ખોટો ડર રાખવો ખરાબ વાત છે, એ યોગ્ય નથી, પણ સારો ડર રાખવો એ બહુ જરૂરી વાત છે. સમાજમાં જેટલી માન મર્યાદા, ધર્મ નિયમ, માણસાઈ એક જો ટકેલી હોય તો એનું બહુ મોટું કારણ છે એક ડર. વાત બહુ સમજવા જેવી છે. જે કૃષ્ણમૂર્તિ વગેરે વગેરે તમામ સારા ગુણીજનો કહી ગયા છે કે મનમાંથી ભય ખંખેરી નાખો, ડર દૂર કરો, વગેરે વગેરે વાતો પ્રવચનોમાં, બુક્સમાં લખાયેલી કે વાંચવા સાંભળવા મળે છે. પણ આ વાત ખાસ થોડીક અનોખી છે, પણ સમજવી જરૂરી છે અને એકદમ પરફેક્ટ વાત છે. અસલમાં વાત કરીએ તો સલામત સમાજ માટે ડર અવશ્ય હોવો જોઈએ. ડર જો ન હોય કે આ નોકરી જો કાલ નહીં રહે તો કાલ સવારે ઉઠીને શું ખાઈશ, એવી જો ચિંતા ન, એવો ડર ન હોય તો નોકરિયાત માણસ વેઠ ઉતારવા સિવાય કંઈ કરે નહીં. લાલચ છે સિક્કાની બીજી બાજુ ડર છે. કોઈ પણ ઉદ્યોગપતિ હોય, પૈસાની લાલચે પોતાનો કારોબાર સતત ફેલાવતો રહે, ગુણવત્તા, ક્વોલિટી વગેરે ઉપર પૂરતું ધ્યાન આપે કે જો એમાં 19-20 કરવા જઈશું કે એમાં કોમ્પ્રોમાઇઝ કરવા જશું તો માર્કેટમાંથી ફેંકાઈ જશું. એ માર્કેટમાંથી ફેંકાઈ જવાનો ડર ક્વોલિટી મેન્ટેન કરી શકે છે. બહુ સરસ વાત કરી. આ દુનિયામાં આબરૂનો અને પ્રતિષ્ઠાનો માણસને ડર છે, માટે ઘણા બધા નિયમમાં અને ધર્મમાં રહી શકે છે. અમેરિકાના હસલર નામના એક વિખ્યાત મેગેઝિનમાં એક સમય એવો હતો, ફૂલ પેજમાં એક જાહેર ખબરમાં આપવામાં આવી, તમે ક્યારેય અમેરિકાની સંસદમાં બેસતા કોંગ્રેસમેન કે સેનેટર સાથે ક્યારેક ખરાબ કામ કર્યું છે, વગેરે વગેરે બધાએ મુદ્દાઓ લખેલા હતા. અને એમાં લખેલું હતું, જો તમે અમને પુરાવાઓ અને તસવીર મોકલશો તો તમારા ઉપર ડોલરનો વરસાદ કરશું. આખી સરકાર હલી ગયેલી, રાજકારણીઓ બધા મુસીબતમાં મુકાઈ ગયા હતા, કારણ કે ડર હતો નામોશીનો. તો વાત હરિભક્તો એટલી જ છે કે સમાજમાં જેટલો યોગ્ય ડર બચેલો રહેશે એટલો જ સમાજ મર્યાદામાં અને ધર્મમાં રહેશે. જે સમાજના માણસોને કાનૂનનો ડર ન રહે, કાયદાઓનો ડર ન રહે, ત્યાં અરાજકતા અવશ્યમેવ ફેલાય. ડરને કારણે જ માણસ ખરાબ કામ કરતા બીવે છે કે પછી શું મોઢું લઈને જશું. આથી 40-50 કે 60 વર્ષ પહેલાં ઉઠામણું કે પછી દેણું કે પછી ઉઠી જવું કે પછી બૂચ મારવું, આ પ્રશ્નો બહુ ઓછા હતા. અને આજે સમાજમાં જરાય એનો છોજ રહ્યો નથી, કારણ કે સમાજ એક્સેપ્ટ કરવા લાગ્યો છે, સમાજ એને પણ સ્થાન આપવા લાગ્યો છે. માટે સમાજમાં પાપ વધવાનું એક બહુ મોટું કારણ છે. માટે જેના મનમાંથી ડર નીકળી જાય એ માણસ બેદરકાર થઈ જાય, અને બેદરકાર થઈ ગયેલો માણસ ક્યારેય પણ ક્વોલિટી વર્ક આપી શકે નહીં. એક સારો ગાયક કલાકાર હોય, સંગીત કલાકાર હોય, ગમે એટલો સારો કલાકાર હોય, પણ તૈયારી કર્યા વગર જાય, ડર મૂકી દે કે મને તો બધું આવડે જ છે, મારે કોનું શું જોવાનું, ડર મૂકીને જાય તો પહેલા દિવસે એમનો પ્રોગ્રામ કરે એટલે પોતાને ખબર પડે આટલી આમાં ભૂલ આવી. એમનેમ જો રાબેતા મુજબ ચાલે
3 દિવસ સુધી વગર રિયાઝે પ્રોગ્રામ કરે તો સંગીતના જાણકાર હોય એને ખબર પડી જાય આમાં ક્યાંક મિસ્ટેક આવે છે. અને એમનો સિલસિલો જો ચાલુ રહે 15 દાડા મહિના દાડા એમને એમ તૈયારી વગર જો સ્ટેજ ઉપર ચડી જાય તો સામાન્ય માણસને પણ ખબર પડી જાય કે આ ભાઈ તૈયારી વગર આવે છે. ડર હોય તો તૈયારીઓ થાય, ડર હોય તો સારામાં સારું કામ કરીને આપે. માટે અમુક હદ સુધી ડર પણ બહુ સારો છે, ડર પણ બહુ યોગ્ય છે. સમાજમાં છોકરાઓને પોતાના મા બાપનો જો ડર જ ન હોય તમે જોજો એ છોકરામાં કુસંસ્કારો આવતા વાર નથી લાગતી. ઘણીવાર પેલું એક્ઝામ્પલ આપું છું. 2 મિત્રો પેટ્રોલ પંપે ઊભા હતા, ત્યાંથી પછી આગળ વધ્યા અને એક ઘર પાસે આવીને 2 ઊભા રહ્યા અને બિસ્ટોલ પીતા હતા. એમાં બરાબર મિત્રએ એના મિત્રને કીધું, એ આગો પાછળ થઈ જા, બિસ્ટોલ કાઢી નાખ. કેમ? તારા પપ્પા આવે. એટલે આ હું કે હવે એમાં બિસ્ટોલ હું ફેંકી દેવાની, મળે પીવાનું શું? પપ્પા છે, પેટ્રોલ પંપ થોડોક છે, તે ઉડી જાય કે ફાટી જાય એમ. અને એને ડર નથી રહ્યો ને ભય નથી રહ્યો. હવે એ યુવાન ક્યારેય પણ પાપ માર્ગેથી પાછો વળે નહીં, સ્મોકિંગના માર્ગેથી પાછો વળે નહીં, એને ભય જતો રહ્યો છે. તો એક અંશ સુધી ભય પણ સારો છે, યોગ્ય છે, જરૂરી છે. ખોટો ડર જે નથી એનો ડર એના મનમાંથી દૂર કરી નાખીએ, પણ જે છે એનો ડર અવશ્ય રાખીએ. માણસ ખોટા સંકલ્પે કરે અને જે નથી એ આખી ચિત્ર આખું ઇમેજિન કરીને રજૂ કર્યા કરે છે. કાલ સવારે મને કેન્સર થઈ જશે તો, મારા પરિવારના સભ્યોમાં કોઈ એક્સિડન્ટ થઈ જશે તો, હાર્ટ એટેક આવી જશે તો, આ બધા જે નથી એનો જે ડર છે એ દૂર કરવાનો છે. પણ એ ડર તો અવશ્ય રાખવાનો છે કે જો જીવનમાં ખોટું કામ કરીશું, નહીં ખાવાનું ખાશું, નહીં પીવાનું પીશું, તો અવશ્ય શરીર, જીવન વગેરે બધું જ પાયમાલ થઈ જશે. આ ડર તો અવશ્ય જોઈએ જ. બાળકોમાં પણ એક ડર અવશ્ય હોવો જોઈએ કે જો આડાવડા હાલશું તો એ આપણા કાન પકડશે. સ્કૂલમાં જ્યાં સુધી શિક્ષકો યોગ્ય રીતે સજા કરી શકતા ત્યાં સુધી વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપતા. અને આજે વિદ્યાર્થીને ઊંચે અવાજે કહી શકાતું નથી. શિક્ષકો આ વાતને વધારે સમજી શકે, જરાય વધારે કહી શકાતું નથી. કારણ આજના નિયમો, કાયદા કાનૂન, તરત જ પોલીસ કેસ થઈ જાય, ધંધે લાગી જાય. એટલા માટે શિક્ષકો એક જ વાત પકડીને બેસે, આપણા બાપના ક્યાં છે, આપણા જણેલા ક્યાં છે, જે કરવું મરે, બીજું હું. એમ કંઈ કહેવાનું બંધ કર્યું માટે ઘડતર બંધ થઈ ગયા. ડર જતો રહ્યો, શું કરી લેવાના? ડર વયો ગયો, ડર જતો રહ્યો એટલા માટે ઘડતર વયું ગયું. ઘડતર ગયું એટલે એના જીવનમાં બહુ મોટી ખામી સર્જાવાની. માટે ડરમાં રહીએ, પણ યોગ્ય ડર, સાચો ડર. અને ડરમાં રહીને જો વ્યવસ્થિત માર્ગ ઉપર ચાલીએ તો નિડરપણે ચાલી શકાય. તમે કંઈ ભૂલ કરી જ નથી, તમે કંઈ ખોટું કામ કર્યું જ નથી, તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. આડાવડું કંઈ કર્યું હોય અને તમારી સોસાયટીમાં પોલીસની ગાડી આવે અને 1-2 જગ્યાએ ઘરે પૂછપરછ કરે, તમને આમ તેમ થવા માંડે. શું કામ? અંદરથી ખબર છે કે મેં ભૂલ કરી છે, મેં ન કરવાનું કર્યું છે ને મામાઓ આવી ગયા. પણ એનાથી સાવધાન થઈ જાય. શું કામ? ન કરવાનું કર્યું છે માટે ડર છે. અને જે રાઈટ વે ઉપર ગયા છે એકદમ નિડર છે. એ ખોટો ડરને દૂર કરીએ અને સાચા ડરને જીવનમાં સ્થાન આપીએ. બહુ જરૂરી છે.